नमस्कार दर्शक मित्रों, આપણે નિહાળીશું સિટી લાઇન ન્યૂઝ ચેનલમાં આજના મુખ્ય સમાચારો। ભારત સરકારના સૂક્ષ્મ લઘુ અને ઉદ્યમી કાર્યાલય દ્વારા એગ્રો બેઝ ફૂડ પ્રોસેસિંગ ઇન્ડસ્ટ્રીનો સેમિનાર યોજાયો। લકુલિસ યોગ યુનિવર્સિટી ખાતે 24મી ફેબ્રુઆરીથી 3 દિવસીય ગુજરાત યોગ ઉત્સવ 2017 એકેડેમીના ઉદ્ઘાટન માટે ભારતી તનેજા આલ્પ્સનું અમદાવાદ તરફ પ્રયાણ। PRSIS નેસ મિલન ક્રિકેટ ટુર્નામેન્ટની ગ્રાન્ડ ફિનાલે 26 ફેબ્રુઆરી 2017ના રોજ ભાગવત વિદ્યાપીઠ ખાતે આયોજન। સમસ્ત બ્રહ્મ પરિવાર દ્વારા ભારતભરમાં સૌપ્રથમવાર હરિહરની ભવ્ય કથાનું આયોજન કરવામાં આવ્યું છે। તમે તમારી જાતને ફિટ રાખો, ન્યુટ્રિશનના સથારે। ભારત સરકારના સૂક્ષ્મ લઘુ અને ઉદ્યમી કાર્યાલય દ્વારા એગ્રો બેઝ ફૂડ પ્રોસેસિંગ ઇન્ડસ્ટ્રીઝનો સેમિનાર યોજાયો। આ સેમિનારના ઉદ્ઘાટન પ્રસંગે ગુજરાત વિદ્યાપીઠના કુલસચિવ શ્રી રાજેન્દ્ર ખીમાણી, શ્રી KB કાંબલિયા, પ્રધાનાચાર્ય પોલિટેકનિક ફૂડ સાયન્સ આણંદ કૃષિ વિશ્વવિદ્યાલયના JS પાઠક તથા અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। આયોગના અધ્યક્ષ મહોદય દ્વારા જાણકારી આપવામાં આવી હતી કે આ કાર્યશાળામાં પશ્ચિમ ક્ષેત્રના તમામ રાજ્યો જેવા કે ગુજરાત, મહારાષ્ટ્ર, ગોવા, દમણ અને દીવ લગભગ 200 લોકો ભાગ લઈ રહ્યા છે। વિનયકુમારે બતાવ્યું કે ખાદી અને ગ્રામોદ્યોગ કેવલ ગાંધી વસ્ત્રના માધ્યમથી જ રોજગાર ઉપલબ્ધ નથી કરાવી રહ્યો, પરંતુ ભિન્ન ગ્રામીણ લોકો 1 કરોડથી વધુ લોકોને ઉપલબ્ધ કરાવી રહ્યા છે। એમણે જણાવ્યું કે ગુજરાત રાજ્યમાં ખાદી અને ગ્રામોદ્યોગ આયોગની વિભિન્ન યોજનાઓ આશરે 5000 લાભાર્થીઓ કામ કરી રહ્યા છે, જેનાથી લગભગ 1 લાખ લોકોને રોજગારી મળે છે। એમણે જણાવ્યું કે વર્તમાનમાં ચાલી રહેલી પ્રધાનમંત્રી રોજગાર સૃજન કાર્યક્રમમાં કોઈપણ વ્યક્તિ બેરોજગાર 25 લાખ રૂપિયાની લોન લઈ ઉદ્યોગ સ્થાપિત કરી શકશે, જેનાથી 35% સબસિડી ખાદી અને ગ્રામોદ્યોગ દ્વારા આપવામાં આવશે। લકુલિસ યોગ યુનિવર્સિટી ખાતે 24મી ફેબ્રુઆરી 3 દિવસીય ગુજરાત યોગ ઉત્સવ 2017 લકુલિસ યોગ યુનિવર્સિટી ખાતે 24 ફેબ્રુઆરી 2017ના રોજ શિવરાત્રિના દિવસે યોજાનારા ઉદ્ઘાટન સમારોહમાં સવારે 6 થી 8 દરમિયાન સૂર્ય નમસ્કાર, યોગાસન તથા પ્રાણાયામ પ્રેક્ટિસ સેશન તથા મંત્રોચ્ચાર બાદ મિલિટરી પાઇપ એન્ડ પેન પરફોર્મન્સ અપાશે। ત્યારબાદ ગુજરાત રાજ્યના નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલ મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહી કાર્યક્રમનો પ્રારંભ કરાવશે। આ પ્રસંગે મોરારજી દેસાઈ ઇન્સ્ટિટ્યૂટ ઓફ યોગ દિલ્હીના ડાયરેક્ટર શ્રી બસવ રેડ્ડી અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહેશે। 3 દિવસીય ગુજરાત યોગોત્સવમાં યોગ વિષયો પર આયોજિત કુલ 9 સેશન યોજાશે, જેમાં લોનાવાલા ખાતેના કેવલ્યધામના ડૉક્ટર શરદ ભાલેકરજી, બેંગ્લોરના SYSSના NV રઘુરામ, આધ્યાત્મ વિદ્યા મંદિરના સ્વામી વિદ્યાપ્રકાશ નંદા, જામનગરના શ્રી ગુલાબ કુંવરબા, આયુર્વેદિક કોલેજના શ્રી અર્પણ ભટ્ટ, વડોદરા રામકૃષ્ણ મિશન સ્વામી, અખિલેશ્વર આનંદા, વડોદરાના પતંજલિ યોગપીઠના જયદીપ આર્ય, અમદાવાદ આર્ટ ઓફ લિવિંગના તુષાર પંચાલ, અમદાવાદના શિવાનંદ આશ્રમના આધ્યાત્માનંદજી તથા રશિયાના સારગી અને કેનેડા જેરિડ લીગ વિષયો પર વિસ્તારપૂર્વક પોતાના વક્તવ્ય આપશે। આ દરમિયાન 7 સમાંતર સેશન યોજાશે, જેમાં ભારતના યોગ સાથે સંકળાયેલ વિવિધ સંસ્થાઓના નિષ્ણાતો યોગ થેરેપી અંગે અંદાજે 100 શ્રોતાઓના બ્લડ પ્રેશર, ડાયાબિટીસ સહિતની બીમારીઓને યોગ દ્વારા ઉપચાર અને સહી માહિતી આપશે। સેમિનાર સેશન અને પેરેલલ સેશનની સાથે 24 અને 25 ફેબ્રુઆરીના રોજ યોગ, સંગીત અને નૃત્ય સહિત સંગીતના કાર્યક્રમો યોજાશે, જેમાં આંતરરાષ્ટ્રીય સ્તરે ખ્યાતિપ્રાપ્ત કલાકારો અદ્ભુત કલા અને સંગીત પ્રદર્શન કરશે। 24 ફેબ્રુઆરીના રોજ ગુજરાત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના મંત્રી શ્રી શંકરભાઈ ચૌધરીની ઉપસ્થિતિમાં કાર્યક્રમનું સમાપન કરાશે, જેમાં લાઈફ મિશનના પરમ પૂજ્ય શ્રી રાજશ્રી મુનિ ઉપસ્થિત રહેશે। ગુજરાત યોગ ઉત્સવ 2017માં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહી યોગ અને આયુર્વેદના આધ્યાત્મથી પરિચિત થશે તેવી આશા છે। એકેડેમીના ઉદ્ઘાટન માટે ભારતી તનેજા આલ્પ્સનું અમદાવાદ તરફ પ્રયાણ। સુંદરતા અને નવી ક્ષિતિજો આપવા જાણીતા કોસ્મેટોલોજિસ્ટ અને એસ્થેટિસ્ટ ભારતી તનેજાના આલ્પ્સ ગ્રુપની સ્થાપના ગુજરાત ખાતે કરાઈ છે। દિલ્હી NCRના જાણીતા ચેઇન ભારતી તનેજા આલ્પ્સ એકેડેમી ઓફ બ્યુટી હેર મેકઅપનું 16 ફેબ્રુઆરીના રોજ ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું, જેનું સંચાલન શ્રીમતી જાહ્નવી મેઘાણી દ્વારા કરવામાં આવશે। આ સુંદર સમારંભમાં કંપની સ્થાપક, ડિરેક્ટર અને બ્યુટી એક્સપર્ટ શ્રીમતી તનેજા, તેમ પુત્રીઓ કુંજન ગોળ અને ઈશિકા તનેજા સામેલ હતા। ત્રણેય નિષ્ણાતો અહીં ફ્રી ડેમો ઉપસ્થિત લોકો માટે કર્યા હતા અને પ્રેસ કોન્ફરન્સમાં મીડિયા કર્મીઓના સવાલોનો જવાબ આપ્યા હતા। ત્યારે એકેડેમીમાં પૂછવામાં આવ્યું ત્યારે શ્રીમતી ભારતી કહ્યું કે મારું એક જ સપનું છે કે દુનિયાને સુંદર બનાવવી, કેમ કે કોઈએ કહ્યું છે કે સુંદર જ દુનિયાને બચાવશે, સુંદરતા જ દુનિયાને બચાવશે, પરંતુ હું એક જ સમગ્ર દુનિયાને સુંદર બનાવી શકું। તેથી હું મારું સપનું મારા વિદ્યાર્થીઓ દ્વારા તેમને અમદાવાદમાં બ્યુટી એક્સપર્ટ તરીકે તાલીમ આપી પૂરું કરીશ। મારા વિદ્યાર્થીઓ જ મને પ્રશંસા અપાવશે।
દિલ્હી NCRના જાણીતા ભરત તનેજા, અલ્પ્સ એકેડેમી ઓફ બ્યુટી નિષ્ણાત અમદાવાદમાં વિદ્યાર્થીઓના અભ્યાસક્રમ અને તેના એક્સપર્ટાઇઝ વિશે માર્ગદર્શન આપ્યું હતું. આ એકેડેમી છેલ્લા 28 વર્ષથી સફળતાપૂર્વક કાર્યરત છે. જેમ ભારતી તનેજા, ગુંજન ગૌડ અને ઈશિકા તનેજાની નિષ્ણાત સલાહ તથા સિલેબસ દ્વારા વિદ્યાર્થીને અનોખો ઉત્તમ સલાહ આપવામાં આવે છે. આ જ વાત એકેડેમીને અન્ય વાતો કરે છે. PRSI સ્નેહ મિલન ક્રિકેટ ટુર્નામેન્ટનું ગ્રાન્ડ ફિનાલેનું 26 ફેબ્રુઆરી રોજ 2017ના રોજ ભાગવત વિદ્યાપીઠ મેદાનમાં આયોજન. PRSI અમદાવાદ ચેપ્ટરની કોર કમિટીના સભ્યોએ ગત મહિને શરૂ થયેલ PRSI સ્નેહ મિલન ક્રિકેટ ટુર્નામેન્ટની ગ્રાન્ડ ફિનાલે અંગે પત્રકાર પરિષદમાં ઘોષણા કરી હતી, જે આગામી 26 ફેબ્રુઆરી 2017ના રોજ ભાગવત વિદ્યાપીઠ ક્રિકેટ ગ્રાઉન્ડમાં યોજાશે. મીડિયા જર્નાલિસ્ટ, કોમ્યુનિકેશન પ્રોફેશનલ્સ, PR એજન્સીના પ્રતિનિધિઓ તેમજ શહેરની જાણીતી કોલેજના અને શૈક્ષણિક સંસ્થાના જર્નાલિઝમના સ્ટુડન્ટ સહિતની 8 ટીમોએ ઉત્સાહભેર ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો. પ્રથમ PRSI સ્નેહ મિલન ક્રિકેટ ટુર્નામેન્ટ ગ્રાન્ડ ફિનાલેનું આયોજન PRSI નાઇટ રાઇડર્સ 11 વિવિધ એજન્સીના PRS પ્રોફેશનલ્સની ટીમ અને PRSI ભાગવત વિદ્યાપીઠ નિર્મા અને ત્રિપદા એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટ જેવી સંસ્થાના વિદ્યાર્થીઓ ટીમ વચ્ચે રહેશે. સવારે 11:30 વાગે શરૂ થનારી આ ગ્રાન્ડ ફિનાલે અગાઉ મીડિયા જર્નાલિસ્ટ અને સ્પોન્સર્સ વચ્ચે એક ફ્રેન્ડલી મેચનું આયોજન થશે. ટુર્નામેન્ટમાં અગાઉ પ્રથમ સેમીફાઇનલમાં PRSI નાઇટ રાઇડર્સ 11 કિંગ્સ ઓફ SVA ટીમ જે SVIAM ઇન્સ્ટિટ્યૂટ કડીના જર્નાલિઝમના વિદ્યાર્થીની ટીમ હતી તેને 7 વિકેટે પરાજય આપ્યો હતો. બીજી સેમીફાઇનલમાં PRSI ભાગવત વિદ્યાપીઠ 11 મીડિયા પ્રોફેશનલ જય ભોલે ટીમ CC ટીમને મેચમાં હાર આપી હતી. સમસ્ત બ્રહ્મ પરિવાર ટ્રસ્ટ દ્વારા ભારતભરમાં સૌ પ્રથમવાર હરિહરની ભવ્ય કથાનું આયોજન કરવામાં આવ્યું છે. સમસ્ત બ્રહ્મ પરિવાર ટ્રસ્ટ દ્વારા અમદાવાદ ખાતે પ્રથમ વખત હરિહર કથાનું આયોજન કરવામાં આવ્યું છે. સમસ્ત બ્રહ્મ પરિવાર ટ્રસ્ટ દ્વારા તારીખ 22 ફેબ્રુઆરીથી લઈને 28 ફેબ્રુઆરી 2017 દરમિયાન બપોરના 3 થી 6 અને રાતના 8 થી 11 સમયે અમદાવાદના SG હાઈવે સ્થિત સોલા વિદ્યાપીઠ ખાતે ભવ્ય હરિહર કથાનું આયોજન કરવામાં આવ્યું છે. આ ભવ્ય કથાનું આયોજન સમસ્ત બ્રહ્મ પરિવારના ટ્રસ્ટી શ્રી મનીષભાઈ ત્રિવેદી અને મેનેજિંગ ટ્રસ્ટી શ્રી જગરૂબેન ત્રિવેદી દ્વારા કરવામાં આવ્યું છે. આ ભવ્ય કથામાં કથાકાર તરીકે ભાગવત કથાકાર પરમ પૂજ્ય શ્રી ભાગવત ઋષિજી અને શિવ કથાકાર પરમ પૂજ્ય ડૉક્ટર લંકેશ બાપુ ભક્તોને ભક્તિરસ પીરસશે. વાત કરીએ લંકેશ બાપુની તો તેઓએ રાવણ ઉપર PhD કરી છે. તે ઉપરાંત લંકેશ બાપુની સિદ્ધિની વાત કરીએ તો તેઓએ કુલ 84 ડિગ્રીઓ અલગ અલગ યુનિવર્સિટીમાં સ્થાપિત મેળવેલ છે. આ ભવ્ય કથા વિશે વાત કરતાં સમસ્ત બ્રહ્મ પરિવાર ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી મનીષભાઈ ત્રિવેદી જણાવ્યું, હરિહરની કથા સૌ પ્રથમવાર ભારતમાં યોજવામાં જઈ રહી છે ત્યારે ખાસ અમદાવાદથી ભક્તો લાભ મળશે એમ પણ ખાસ કરી કથાકાર પરમ પૂજ્ય શ્રી ભાગવત ઋષિજી અને ભગવાન શિવની કથા માટે જાણીતા લંકેશ બાપુએ હરિકથામાં ઉપસ્થિત રહેવાના છે ત્યારે અમદાવાદ તેમજ ગુજરાતભરમાંથી ભક્તો અને હરિહરની કથામાં સામેલ થશે. તમે તમારી જાતને ફિટ રાખો ન્યુટ્રીસત્વના સથવારે. વર્ષ 2015ના IMRB સર્વે મુજબ 10માંથી 9 ભારતીયોમાં ખોરાકમાં પોષણક્ષમ તત્વોનો અભાવ રહે છે. તેઓ સ્ત્રી છે કે પુરુષ તેમજ સામાજિક આર્થિક રીતે તેમની સ્થિતિ કેવી છે તે જોવાની જરૂર નથી. સામાન્ય પરિસ્થિતિની જણાવ્યા મુજબની છે. 91% શાકાહારી લોકોમાં પ્રોટીનની ખામી માંસાહારી કરતાં વધુ છે. માંસાહારીમાં ઉણપ 85% છે. અહેવાલ જણાવે છે કે ભારતીયો પોષણક્ષમ પ્રોટીન વિશે ફક્ત 25% જાગૃત છે. વિશ્વ આરોગ્ય સંગઠને પણ તાજેતરમાં અહેવાલમાં જણાવ્યું છે કે ભારતમાં 25 લાખ બાળકો ભારતમાં દર વર્ષ કુપોષણથી મૃત્યુ પામે છે. વધુમાં 48% 5 વર્ષની વયની નીચેના અને 42.5% લોકો ઓછા વજનના ભોગ બને છે. કુપોષણનું મૂળ કારણ પ્રોટીનની ખામી છે. પરિણામે ડેરી અને પોષણ માટેના ઉદ્યોગો સંયુક્ત રીતે ન્યુટ્રીસત્વના કંપનીની સ્થાપના કરી. ન્યુટ્રીસત્વ એક નવીનતમ પ્રોટીન પ્રોડક્ટ છે. પ્રોટીનયુક્ત પોષણ એ પ્રોડક્ટથી સરળ બને છે. વિજ્ઞાન, આયુર્વેદ વગેરેની જ્ઞાનની આધારિત પ્રોડક્ટ તૈયાર કરવામાં આવે છે. આજે પ્રોલિવા સ્પોર્ટ્સ અને પ્રોલિવા એક્ટિવ કિડ્સ પોષણક્ષમ બનાવટ પ્રોલિવા સ્વરૂપે બહાર પાડી છે. આ પ્રોડક્ટ ઉચ્ચ ગુણવત્તા ધરાવતું પ્રોટીન પૂરો પડે છે. વનસ્પતિજન્ય આયુર્વેદિક સત્વોમાં મિશ્રિત છે. આ અવસરે ન્યુટ્રીસત્વના ડાયરેક્ટર BM વ્યાસના જણાવ્યા અનુસાર પ્રોટીન અગત્યનું પરિબળ પોષણ સ્વરૂપે માનવજાતિ માટે ઉપલબ્ધ છે. છેલ્લા કેટલાક વર્ષોમાં વધુ અગત્યતા આપવામાં આવી છે કારણ કે સર્વત્ર મોટા પાયે કુપોષણની ફરિયાદ જોવા મળે છે. આવી પરિસ્થિતિ વિચારી પોલિવા બ્રાન્ડ દેશભરમાં અમદાવાદમાં મૂકવામાં આવી છે. સામાન્ય વ્યક્તિથી શરૂ કરી રમતગમત ક્ષેત્રના ખેલાડીઓ સહિત તમામ મહેનતકશ લોકોને તે ખૂબ ઉપયોગી થશે. ન્યુટ્રીસત્વના ડાયરેક્ટર શ્રી ઉપાધ્યાયે ચર્ચા દરમિયાન જણાવ્યું હતું કે પ્રોલિવા બ્રાન્ડ શરૂ કરી છે અને પ્રોડક્ટ્સની 2 રેન્જમાં શરૂઆત થઈ છે. શરૂઆતમાં ગુજરાતના માર્કેટથી થાય છે. દેશની ભૌગોલિક પરિસ્થિતિ, હવામાનની પરિસ્થિતિ એ ધ્યાનમાં રાખી પ્રોડક્ટ વિકસાવાય છે. આપ નિહાળતા રહો સિટી લાઇન ન્યૂઝ ચેનલમાં. આ હતા આજના મુખ્ય સમાચારો.